મિત્રો, ભરવાડ સમાજમાં નાના ભાઈ ભરવાડ છે અને આ નાના ભાઈ ભરવાડમાં 16 શાખના મીર છે. આ 16 શાખના મીર એટલે ઓળકિયા, ધોળકિયા, દરજિયા, માલકિયા, કાળિયા, બાવળિયા, ભાલોડિયા, ગાંગડિયા, બજુડિયા, લીલાપરા, કાદીપરા, સાપરા, શેફાત્રા, રોજાસરા, વેરાણી અને ભીમાણી આ 16 શાખના મીર ગણાય છે. અને આ 16 શાખના મીર પરિવારના મોભી એ ચાંદ્રા આપા ગણાય છે. તો આવા મીર કુટુંબના મોભી એવા ચાંદ્રા આપાના અને એમના સ્થાનકના એટલે કે મંદિરના કે જ્યાં ચાંદ્રા આપાના બેસણા છે એવા સ્થળના આજે આપને દર્શન કરાવવા જઈ રહ્યો છું. દર્શન કરતા દેવળે ન પૂરતા અંતરની આસ એ પણ કૃપા રાખે હર પળે એ તારા ચરણે આવતા બાપ ચાંદરા એ તારા ચરણે આવતા બાપ ચાંદરા. આ સામે દેખાય એ ચાંદ્રા આપાનું મંદિર છે. ખૂબ સુંદર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મીર પરિવારના મોભી એવા ચાંદ્રા આપા અહીંયા બિરાજમાન છે. હવે અમે પહોંચી ગયા છીએ ચાંદ્રા આપાના મંદિરે. અહીંયા પાર્કિંગ કરી શકાય એવી વિશાળ જગ્યા પણ છે. આ જગ્યાને દાગથળી કહેવાય છે. આ જગ્યા છે શિયાળ, સાંઢીડા, દેવળથલ, ધરજી અને રાણાગઢના સીમાડે આવેલી જગ્યા છે. અહીં ચાંદ્રા આપાનું મંદિર એટલે કે સ્થાનક છે. આસન યુગમણા દ્વાર રે એ ઊંચા આસન યુગમણા દ્વાર રે નવખંડ રાખી ચંદ્રા બાપા નામ નારે. આ છે ચાંદ્રા આપાનું સ્થાનક. એમ કહેવાય છે કે સાચી શ્રદ્ધાથી અને પૂર્ણ આસ્થાથી આપાને સ્મરો તો આપા હાજરા હજુર છે. તમારા અટકેલા કામો આપા પાર પાડે છે, મનની ઈચ્છાઓ પૂરી કરે છે. ચાંદ્રા આપાના અનેક પરચાઓ છે. એમણે દુખીઓના દુઃખ દૂર કર્યા છે. આ દાગથળીના દેવ અને મીર પરિવારના મોભીને સાચા દિલથી સ્મરો તો એ દુઃખના સમયે તમારી સાથે સાક્ષાત ઊભા રહે છે. એટલે જ આપાને મીર પરિવારના મોભી અને 16 શાખના મીરનું માવતર કહેવાય છે. મારી હોળહાકનું માવતર ચાંદરાયા પાસે રે વાલા હે મારા મીરનું માવતર ચાંદરાયા પાસે રે વાલા. ચાંદ્રા આપા વિશે એમ કહેવાય છે કે વટ વચનને વીરતા વહાલા રાખે વેર, વટ વચનને વીરતા વહાલા રાખે વેર, હોમાં હોરો દેખ્યો આપો ચાંદ્રો મર્દ કસુંબલ મેર. અત્યારે ચાંદ્રા આપાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે, પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે જે ટૂંક સમયમાં થવાની છે. મંદિરનું નિર્માણ રાજસ્થાનથી પથ્થરો મંગાવી કરવામાં આવ્યું છે. ખૂબ સરસ કોતરણીવાળું અને ઘુમ્મટોથી સજ્જ મંદિર છે. એના સ્તંભો, તોરણો અને ઘુમ્મટો પર વિવિધ પ્રકારની કોતરણી અને નકશીદાર જાળીઓ જોવા મળે છે. મંદિરનું નિર્માણ કાર્ય જ એ રીતે કરવામાં આવ્યું છે કે જે આકર્ષક અને મનમોહક લાગે છે. અહીં બહારની બાજુથી જોઈએ તો પણ સુંદર આકારમાં અને વ્યવસ્થિત પથ્થરો ગોઠવીને મંદિર બનાવવામાં આવ્યું છે. ચાંદ્રા આપાનું આ મંદિર સમસ્ત 16 શાખના મીર પરિવારના સહયોગ અને સાથ સહકારથી નિર્માણ પામ્યું છે. 16 શાખના મીરે મંદિર નિર્માણમાં તન, મન, ધનથી પોતાની શક્તિ અનુસાર યોગદાન આપ્યું છે. ધર્મથી રાખે ઢુકડા ચંદ્રા આપા હરતા દુખડા, ધર્મથી રાખે ઢુકડા ચંદ્રા આપા હરતા દુખડા. મારા મીર ના એ સદાય બાપા રાખે હસતા મુખડા મુખડા. પહેલા તો એ વાત કરી દઉં કે આ ચાંદ્રા આપાનું મંદિર એટલે કે સ્થાનક એ 5 ગામ એવા શિયાળ, સાંઢીડા, દેવળથલ, ધરજી અને રાણાગઢને સીમાડાના ત્રિભેટે આવેલું છે. આ 5 ગામમાં મીર પરિવારના નેસડાઓ છે. મંદિરે દર્શન કરવા આવો ત્યારે બગોદરા તરફથી આવો ત્યારે શિયાળથી સાંઢીડા જતા સાંઢીડાના પાટિયાથી વળી જવાનું છે અને ત્યાંથી 2-3 કિલોમીટરના અંતરે દાગથળી આવે છે જ્યાં ચાંદ્રા આપાનું સ્થાનક એટલે કે મંદિર છે.
દર્શન કરવા આવો તો પહેલાં તો આપને એ જણાવી દઉં કે ચોમાસા સિવાયના સમયે ગમે ત્યારે આવી શકો છો. ચોમાસામાં ખૂબ વરસાદ હોય ત્યારે મંદિરની આજુબાજુ ફરતે પાણી ભરાઈ જાય છે. મંદિર તરફ જવાનો રસ્તો પણ અત્યારે કાચો છે, ઉબડ ખાબડ અને ખાડાવાળો છે, એટલે કે વાહનો ફસાઈ જવાની શક્યતા રહેલી છે. વાહન બહુ સાવચેતીથી ચલાવવું પડે છે. સિંગલ પટ્ટી રોડ છે, એટલે ગમે ત્યારે આવો ત્યારે ચોમાસા સિવાયના સમયે આવો તે વધારે હિતાવહ છે. તો એકવાર ચાંદ્રા આપાના દર્શને અવશ્ય પધારજો. જય ચાંદ્રા આપા. બોલો ચાંદ્રા આપાની જય.